જે સાક્ષીઓની પેઠે સ્થિત થયેલા ગુણો વડે વિચલિત કરી શકાતો નથી તથા ગુણો જ ગુણોમાં વર્તે છે એમ સમજીને જે સચ્ચિદાનંદ ઘન પરમાત્મામાં એકાત્મપણે સ્થિત રહે તેમજ એ સ્થિતિથી કદી વિચલિત નથી થતો, જે નિરંતર આત્મભાવમાં સ્થિત છે, સુખ દુઃખને સમાન સમજે છે, માટી પથરા તેમજ સોનામાં સમાન ભાવ રાખે છે, જ્ઞાની છે, પ્રિય અને અપ્રિયને એક એવા માને છે, એક જેવા માને છે તથા પોતાની નિંદા કે સ્તુતિમાં પણ સમાન ભાવ રાખે છે, જે માન અને અપમાનમાં સમ છે, મિત્ર અને વેરી પક્ષમાં પણ સમ છે, તેમજ સર્વ કર્મોમાં કર્તાપણાના અભિમાન વિનાનો છે, એ પુરુષ ગુણાતીત કહેવાય છે. જે પુરુષ અવ્યભિચારી ભક્તિ યોગથી મને નિરંતર ભજે છે, એ પણ આ ત્રણેય ગુણોને સમ્યક રીતે પાર કરીને સચ્ચિદાનંદ બ્રહ્મને પામવા યોગ્ય બની જાય છે. કેમ કે એ અવિનાશી પરબ્રહ્મનું, અમૃતનું, શાશ્વત ધર્મનું તેમજ અખંડ એક રસ આનંદનું રહેઠાણ છું. આપણું બીજું કોઈ નથી એમ સમજીને એમનામાં આપણો જે નિસ્વાર્થ ભાવે ઘણી શ્રદ્ધા સાથે બાંધેલા અનન્ય પ્રેમ છે, કે જે પ્રેમમાં સ્વાર્થ, અભિમાન કે વ્યભિચારનો જરા પણ દોષ ન હોય, જે સર્વ રીતે તથા નિત્યપણે પૂર્ણ અને અચળ રહે, જેને થોડો અંશ પણ ભગવાન સિવાયની અન્ય વસ્તુમાં ન હોય અને જેને લીધે એક ક્ષણની પણ ભગવાનની વિસ્મૃતિ થઈ પડે, એ અનન્ય પ્રેમનું નામ અવ્યભિચારી ભક્તિ યોગ છે. શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર અદ્ભુત વાતો કરી છે. ભગવાન કૃષ્ણ નારાયણ અને અર્જુનનો સંવાદ છે. આ પિયુષ, આ જ્ઞાન અલૌકિક છે, દિવ્ય છે.